કોંગ્રેચ્યુલેશન્સ ધ્રુવેલ. થેન્ક યુ સર. આ બધી તમારી મહેનત છે, એવું છે. ભગવાનની સ્વામિનારાયણ દાદાની કૃપા છે, બસ બીજું કઈ નથી. તો મને બતાવો કે ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો આખી પ્રોસેસમાં ને? તમે એમ કહો કે બહુ સરસ, કોઈ જ વસ્તુમાં મને તકલીફ નથી આવી. તો મેડમ તમે પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ કરેલી ને ક્યારે કમ્પ્લીટ થઈ? જો આપણે છે ને ફેબ્રુઆરીમાં પ્રોસેસ ચાલુ કરેલી, ઓકે બરાબર છે. અને આ ફેબ્રુઆરી આવવા પહેલા એટલે સમજો નહીં કે હમણાં કેટલું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ઓક્ટોબરમાં તો આપણે પટી પણ ગયું. ઓકે એટલે ઓલમોસ્ટ સમજો કે 8 મહિના 8 જેટલું મહિના, 8-7 એટલે- મહિના પકડીને ચાલો. ચાલવાનું. એટલે કોઈને પણ જવું હોય તો એને મેન્ટલી પ્રિપેર્ડ રહેવું પડે કે 6 થી 8 મહિના જેટલો સમય થશે. તમને લાગે થાય કારણ કે આમાં શું છે કે બધી વસ્તુ એકદમ આમ જીવટથી કરવાની, બધી એક વસ્તુ મૂકવાની, જોવાની અને પછી આગળ વધાય. આપણે કોઈ Great. વસ્તુમાં કેવું હોય કે એક આમટું કરીને બેસી જઈએ તેવું નથી. આમાં કેવું સ્ટેપ ટુ સ્ટેપ આગળ વધવાનું છે. ને એ બધું Okay. કરતા ટાઈમ થાય, બરાબર છે. કરતા ટાઈમ થઈ જ જાય છે. ઓકે ટ્યુશન ફીસ અને કોર્સ કયો હતો ધ્રુવેલ તારો? મારો ઇકોનોમિક્સ ઓફ મેનેજમેન્ટ. ઓકે અને ટ્યુશન હા ને ટ્યુશન ફીસ નહીં ઇન યુરોઝ કે ઇન્ડિયન રૂપીસમાં? બંનેમાં ઇન્ડિયન છે, રૂપીસમાં euros અને 3 Indian લાખ. rupeesમાં. ઇન્ડિયન રૂપીસમાં 3 લાખ સર. 3 લાખ 3 લાખ નો. 3 લાખ. તો મેડમ એટલી ઓછી ફીસમાં તમને એટલો બધો લોડ જ નહીં પડે હવે તો. ના નહીં પડે. હવે તો શું છે કે એ પોતે પણ કરશે, થોડુંક હું Yes. એટલે કરી લેશું. બરાબર છે. ના જશે એક તો એટલે કરશે ધીરે ધીરે. શું છે કે આ પબ્લિક યુનિવર્સિટી છે, તમારો ઓવરઓલ ખર્ચો કદાચ બધું જ થઈને કન્સલ્ટન્સી ફીસ ગણીએ, ઇન્સ્યોરન્સ ગણીએ તો 5-5.5 લાખ સુધી પહોંચ્યો હશે. હા. બરાબર. આ ફર્સ્ટ ટાઈમ નો એક્સપેન્સ રહેશે. એના પછી કદાચ હવે તમારે કોઈ વખત મોકલવા પણ નહીં પડે. એના પછી ત્યાંથી તમારા મોંમાં ઘી સાકર. ના મેડમ ઘી સાકર નહીં, આવું જ થશે. સરસ. કદાચ એવું થાય કે 1-2 મહિના પ્રોબ્લેમ થાય એ એટલા માટે કે એ ત્યાંના લોકો નવું એટમોસ્ફિયર હશે, નવા લોકો હશે, નવી લેંગ્વેજ હશે. એ છે ને બહારની કન્ટ્રી છે એટલે આપણે એવું લાગે, પણ આજની તારીખમાં આપણે બી આજે કોઈ હવે અમે દિલ્હીનો અનુભવ કહીએ. અમે જ્યારે દિલ્હી ગયા ને ત્યાંનો અનુભવ એટલો બધો એ થયો, કારણ કે ત્યાં કોઈને તમે પૂછો તો કોઈ તમને જવાબ નહીં આપે. આપણે ઇન્ડિયાની જ વાત કરો, બરાબર? વેરી ગુડ. મોબાઈલ થી અમે લોકોએ સર્ચ મારીને અમે પહેલા દિલ્હીમાં મેટ્રો પકડી, પછી મેટ્રો પકડીને એવી હોટલ શોધી કે જ્યાંથી અમે સવારમાં વહેલા પહોંચી શકીએ, કારણ કે ત્યાંની હોટલો બહુ મોટી હતી, બરાબર છે? હા બરાબર છે. એટલે પહાડગંજમાં અમે રોકાયા, ત્યાંથી અડધો કલાકની અંદર અમે પહોંચી જઈએ એ રીતનું અમે આખું પ્લાનિંગ કર્યું. એટલે લોકો તો જો બધી જ જગ્યાએ બધી જાતના મળવા, એટલે એ તૈયારી તો આપણે રાખવાની જ હોય કે ઘર જેવું તો તમને કશે જ નહીં મળે. નહીં મળે. હા, એટલે મગજે તમારે પેપર થવું જ પડે કે ના ભાઈ મારે તો ભણવાનું છે, અને કેવી પણ પબ્લિક હોય હું એડજસ્ટ કરા. બરાબર છે. ને એડજસ્ટ કરો તો તમે આગળ આવો, નહીં તો કારણ કે હું પણ કુકિંગ નું કરું, હું 10 થી 12 ઘરે જાઉં, બરાબર છે? બધાના મગજ સીધા નહીં ચાલતા હોય. હવે મેડમ તમે વિચાર કરો કે તમારી જે મહેનત તમે કરો છો, આ તમને આ સ્માઇલમાં દેખાય છે કે હવે જે આવતા અમુક વર્ષોમાં તમારા જે મહેનત કરેલી છે એ રંગ લાવશે. તમે પ્રાઉડલી કહી શકો. લાવશે. હું કહું ને કે ભગવાન, અને હું બીજી વસ્તુ કહું કે આટલા જલ્દી કોઈનો મેલ આવતો નથી, બરાબર છે? કેટલી વારમાં આવ્યો વિઝા ઇન્ટરવ્યુ પછી? વિઝા ઇન્ટરવ્યુ પછી એને 21 કે 22 દિવસમાં આવી ગયું. બાકી 2 મહિના મિનિમમ લે છે. હા, હું તમને એ જ કહું છું ને, એક તો જો તમારો સપોર્ટ પ્લસ મારા ભગવાન. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ ધ્રુવેલ, અને તમને ટ્રસ્ટ કરવા માટે પ્રોસ્પેક્ટ ઓવરસીઝ ને, અને શોર્ટલી આપણે મળીએ. થેન્ક યુ મારા તરફથી. જય સ્વામિનારાયણ. ચાલો, થેન્ક યુ. બાય.